મારું નામ ઉષા અંકિત ચૌહાણ છે. હું ઇન્દિરા નગરીમાં રહું છું. મારી ઉંમર 25 વર્ષ છે. મારી બેબીનું નામ વંશિકા છે. પોષણ પહેલમાંથી એક બેન આવતા હતા, એ મને મારી પ્રેગ્નન્સી વિષય સમજાવતા હતા. અમને 5 શાકભાજીમાંથી બધું ખાવાનું કીધું હતું, અને કઠોળ છે, ફ્રૂટ છે, પછી મતલબ બદામ છે, એવું બધું ખાવાનું એમને કીધું હતું. આ બધું ખાવાથી મારું લોહી 10% પહેલાં હતું, હવે મારું લોહી 14% થઈ ગયું આ બધું ખાવાથી. મારું લોહી આટલું વધ્યા પછી પણ 6 મહિના પછી આયરન ને કેલ્શિયમની ગોળી મેં કન્ટિન્યુ ચાલુ રાખી હતી. જે માર્ગીબેન આવતા હતા એમને મને કીધું હતું કે ડિલિવરી થાય ને તરત જ બાળકને માનું ધાવણ આપવાનું, એવી મને જાણ હતી, પણ મને ધાવણ આવ્યું નહીં. એટલે જે મારા ફેમિલી મેમ્બર મારા ઘરના હતા, મારા ભાભી, એમને મારા બેબીને ફીડ કરાવ્યું. મારું નામ ધર્મિષ્ઠા ચૌહાણ છે. એ મારા નણંદ થાય છે. એમને ધાવણ નહોતું આવતું, એમને પ્રોબ્લેમ થતી હતી. નાની બેબી બહુ જ રડતી હતી. પછી એને પાવડર એવું તો જો કે અપાય નહીં, ઉપરનું દૂધ બી પાવડર છે એવું તો કંઈ અપાય નહીં. એટલે પછી બહુ જ રડતી હતી. પછી બહુ ટ્રાય કર્યું, બધી રીતે ટ્રાય કર્યું, પછી ના થયું. તો પછી મારી બી નાની બેબી હતી એ ટાઈમે, તો એને બી મેં ફીલ કરાવી દીધું. પછી મેં એને બી ધાવણ આપવાનું બહુ રડતી હતી, તો પછી મેં એને બી ચાલુ કરી દીધું. થોડા ટાઈમ આપ્યું તો પછી નણંદને બી ટ્રાય કરાવતા હતા કે એમસી કેવી રીતે કરાવવાનું છે, કેવી રીતે ધાવણ આપવાનું છે, કેવી રીતે બાળકને લેવાનું છે, કેવી રીતે બાળકને પકડવાનું છે, એ બધું એમને શીખવાડ્યું હતું. એટલે એમને મને શીખવાડ્યું. પછી મેં એમને બી કીધું કે તમારે આવી રીતે કરવાનું છે. પોષણ પહેલ અને ફાર્મસનમાંથી જે માર્ગીબેન આવતા હતા, એમને મને સાચી સમજ આપી, એ બદલે એમને થેન્ક યુ કહેવા માંગુ છું.